ડાંગ જિલ્લાના વઘઈ પોલીસને ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે મોટી સફળતા મળી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કુડકસ અને ગીરા દાબદર ગામ વચ્ચે આવેલા ખાપરી નદીના પુલ પાસે શંકાસ્પદ બોલેરો પિકઅપને અટકાવી તપાસ કરતા વાહનના કેબિન પાછળ બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. ડાંગ જિલ્લાના વઘઈ પોલીસને ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે મોટી સફળતા મળી. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કુડકસ ગામથી ગીરા દાબદર ગામ વચ્ચે આવેલા ખાપરી નદીના પુલ પાસે શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી બોલેરો પિકઅપને અટકાવી તપાસ કરવામાં આવતા વાહનના કેબિન પાછળ ખાસ બનાવવામાં આવેલા ગુપ્તખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 1188 દારૂની બોટલો, એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને એક પિકઅપ વાહન સહિત કુલ ₹5,72,972નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ સુરત ખાતે રહેતા 24 વર્ષીય મોહિતભાઈ શિવમભાઈ ચૌધરીની ધરપકડ કરી છે. જ્યારે ધીરજ ઉર્ફે કાલિયા નામનો એક આરોપી ફરાર હોવાનું જણાઈ આવ્યું છે, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. વઘઈ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી. સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર A.H. ચાવડા તથા તેમની ટીમના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. ગઈકાલે વઘઈ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તો બાતમી આધારે એમને કાલે એક પિકઅપ ગાડી પકડી. આ ગાડીમાં એમને દારૂની બોટલો મળી, જેમની કુલ કિંમત 2,66,000થી વધારે છે અને પિકઅપ ગાડી સાથે ટોટલ જો મુદ્દામાલ છે 5.5 લાખથી વધારે મુદ્દામાલ કબજા કરીને અને એક સારી કામગીરી વઘઈ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવી છે. આ જો ગાડી છે એમાં એક ડ્રાઈવર હતો જેમને તરત જ પકડી લેવામાં આવે છે. એના સિવાય જે આરોપીની એમાં છે ઇન્વોલ્વમેન્ટ અને ક્યાંથી ગાડી આવી, ક્યાં જતી હતી એ વિશે તપાસ અત્યારે ચાલુ છે અને સારી કામગીરી વઘઈ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવી છે. જય હિન્દ.